નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીગો કોચિંગમાં. મિત્રો, કડી નગરપાલિકા કડીની અંદર એપ્રેન્ટિસ ભરતી મેળો છે, જે ઉમેદવાર મિત્રોએ આઈટીઆઈના વિવિધ કોર્સ કરેલા છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે, કોમ્પ્યુટર ભણેલા છે, એમના માટે ખૂબ જ સરસ તક રહેલી છે. વિગતે જોઈએ તો વોક ઇન ઇન્ટરવ્યૂ છે. આથી જણાવવામાં આવે છે કે કડી નગરપાલિકા એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ તથા સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ નીચે જણાવેલ વિવિધ ટ્રેડમાં સને 2023-24ના વર્ષમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યા ભરવા ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના આધાર પુરાવા લઈ અરજી સાથે તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ સવારના 10 કલાકે નગરપાલિકા કાર્યાલય ખાતે હાજર રહેવાનું છે. ટ્રેડનું નામ છે સેનેટરી ઇન્સ્પેક્ટર. સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. એની 3 જગ્યા છે. સિવિલ એન્જિનિયર, ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, એના માટે 2 જગ્યાઓ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 1 જગ્યા છે. કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક સ્નાતક હોવા જોઈએ અને કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ, 6 જગ્યાઓ છે. મિત્રો, આ એપ્રેન્ટિસ કરેલું હોય તો ખૂબ જ ભવિષ્યમાં પણ ફાયદો થશે, બરાબર છે. ત્યારબાદ જોઈએ તો ડ્રાઈવર કમ મિકેનિક, ધોરણ 10 પાસ થતા ડ્રાઈવરનું ટ્રેક્ટર તથા લાઇટ મોટર વ્હીકલનું લાયસન્સ ધરાવનાર 5 જગ્યા છે. મિકેનિકલ એન્જિનિયર, ડિપ્લોમા મિકેનિકલ કરેલું હોવું જોઈએ, 1 જગ્યા છે. વયમર્યાદા 18 થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ. સરકારશ્રી દ્વારા નિયત રકમ સ્ટાઇપન્ડ પેટે ચૂકવવામાં આવશે. એપ્રેન્ટિસનો 11 માસનો સમયગાળો પૂર્ણ થયાથી આપોઆપ છૂટા થયેલ ગણાશે. ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસ કરેલ ન હોવી જોઈએ કે આમાં એપ્રેન્ટિસશીપ તરીકે ચાલુ ન હોવા જોઈએ. પસંદગી અંગેનો નિર્ણય કડી નગરપાલિકાનો રહેશે. અધૂરા પ્રમાણપત્રોવાળી અરજી રદબાતલ ગણાશે. સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જે તે જગ્યા પર પૂરતા ઉમેદવારો નહીં મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અને જગ્યા માટેના ઉમેદવારની ભરતી કરવાનો નગરપાલિકાને અધિકાર રહેશે. ભરતી મેરિટ અથવા રૂબરૂ મુલાકાત તથા જરૂર જણાય પ્રેક્ટિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. આ અંગે નગરપાલિકાનો નિર્ણય આખરી રહેશે. ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારે સ્વખર્ચે આવવાનું રહેશે. અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. અરજી સાથે ઝેરોક્ષ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. સદર જાહેરાત સભ્ય સચિવ, ચેરમેન, પસંદગી સમિતિના, કારોબારી સમિતિના ચેરમેન, ઉપપ્રમુખ અને પ્રમુખ દ્વારા આપવામાં આવેલી છે. તો લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રો જરૂરથી એપ્રેન્ટિસ માટે અરજી કરી શકો છો. એપ્રેન્ટિસ કરીએ ખૂબ જ સરસ ફાયદો રહેલો હોય છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો. આભાર સાથે જય હિન્દ, જય ભારત.